હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. યસ, આજે આપણે નવું ચેપ્ટર, નવું પ્રકરણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે યામ ભૂમિતિ. મજા આવશે, મજા આવશે, મજા આવશે. આ યામ ભૂમિતિ જે છે એ આપણે સરસ મજાનું શીખીશું. પણ એના પહેલા તમારે જો આગળના લેક્ચર જોવાના બેટા બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે લોકો આગળના લેક્ચર્સ, આગળના ચેપ્ટર્સ જોઈ શકો છો જે મેં બનાવેલા છે. એકદમ A to Z બધી જ વસ્તુઓ છે અંદર, તમને મજા આવી જશે. અને જો તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ લિંક છે વેબસાઇટની, ત્યાંથી તમે મટીરિયલ લઈ શકો છો. અને સાથે સાથે અમારી સાથે જોડાવવું હોય તો વોટ્સએપ ચેનલની લિંક પણ નીચે અવેલેબલ છે, બરાબર? તો વોટ્સએપ ચેનલની લિંકથી પણ તમે લોકો અમને ફોલો કરી શકો છો અને ત્યાં આગળ ધોરણ 10, 11, 12 એન્જિનિયરિંગની બધી માહિતી તમારે ત્યાં આવશે. હવે આપણે બેટા અહીંયા આગળ યામ ભૂમિતિ જે છે એ ચાલુ કરી રહ્યા છે. ભાઈ થોડી જોડણીમાં ભૂલ હોય તો માફ કરજો. યામ ભૂમિતિ. હવે તમે ધોરણ 9માં કંઈક શીખેલા છો. શું શીખેલા છો? કોઈ પણ બિંદુ હોય તો એ બિંદુના યામ કેવી રીતે શોધવાય. તો કોઈ બિંદુનો વાયામ શોધવો હોય તો વાયામ શું છે? એક્સ અક્ષથી અંતર છે. કોઈ પણ બિંદુનો વાયામ જે છે એ એનું એક્સ અક્ષથી અંતર છે, અને કોઈ પણ બિંદુનો એક્સ યામ જે છે વાય અક્ષથી અંતર છે, જે આપણે ધોરણ 9ની અંદર આપણે શીખેલા છીએ. ધારો કે અહીંયા વાય અક્ષ દોરું બેટા, અને હું એક્સ અક્ષ દોરું, બરોબર? એક્સ અક્ષ દોરું. હવે તમે જોશો અહીંયા આગળ, તો અહીંયા આગળ હું 1 લખું, અહીંયા હું 2 લખું, અહીંયા હું 3 લખું, અહીંયા હું 4 લખું, અહીંયા હું 5 લખું, અહીંયા હું 1 લખું, અહીંયા હું 2 લખું, અહીંયા હું 3 લખું, અહીંયા હું 4 લખું. હવે કોઈ બિંદુ છે બેટા, એ બિંદુ ધારો કે અહીંયા આગળ છે, આ બિંદુ એ છે, બરાબર? હવે આ જે બિંદુ એ છે, મારે એના એક્સ યામ શોધવા છે અને વાય યામ શોધવા છે. તો આ બિંદુનો એક્સ યામ એટલે શું? એક્સ યામ મતલબ કે વાય અક્ષથી અંતર. એક્સ યામ મતલબ કે વાય અક્ષથી અંતર. તો અહીંથી આ અંતર, આ કેટલું અંતર છે જુઓ, 1. તો મતલબ કે એક્સ યામ એનો 1 થયો કહેવાય. એક્સ યામ મતલબ કે વાય અક્ષથી અંતર. અગેન રિપીટ કરું છું, ફરીથી બોલું છું બેટા. એક્સ યામ મતલબ કે વાય અક્ષથી અંતર. તો વાયામ એટલે શું? વાયામ એટલે એક્સ અક્ષથી અંતર. તો અહીંથી આ અંતર કેટલું છે? તો આ અંતર કેટલું છે જો, આટલું અંતર 4 છે. અંતર 4 છે તો 1,4. મતલબ કે આ બિંદુ જે છે એ બિંદુનો એક્સ યામ 1 છે અને વાય યામ જે છે 4 છે. તો આપણને ખબર પડી જાય કે અહીંયા આગળ 9મા ધોરણમાં આપણે શીખેલા છીએ કે એક્સ યામ મતલબ કે વાય અક્ષથી અંતર, બરાબર છે? બિલકુલ સાચી વાત છે. એક્સ યામ એટલે વાય અક્ષથી અંતર, અને વાય યામ જે છે બેટા એ છે એક્સ અક્ષથી અંતર. વાય અક્ષથી અંતર અને એક્સ અક્ષથી અંતર જે છે તમારો એક્સ યામ મતલબ વાય અક્ષથી અંતર, અને વાય યામ એટલે કે એક્સ અક્ષથી અંતર. એ આપણે 9મા ધોરણમાં એટલે કે ધોરણ 9ની અંદર આપણે આ વસ્તુ જે છે એ શીખેલા છીએ, બરાબર? ધોરણ 9માં આપણે આ વસ્તુ શીખેલા છીએ. તો હવે ધોરણ 10ની અંદર આપણે અત્યારે આજના લેક્ચરમાં શું શીખવાના છીએ? તો અત્યારે આપણે આજના લેક્ચરમાં શીખવાના છીએ કે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો શું કરવાનું, બરાબર? તો બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો પહેલા હું ધીમે ધીમે જઈશ. બંને બિંદુ એક્સ અક્ષ પર છે. ચલો, બંને બિંદુ એક્સ અક્ષ પર હોય તો શું થાય? બંને બિંદુ એક્સ અક્ષ પર છે તો શું થાય? જુઓ, બંને બિંદુ એક્સ અક્ષ પર છે. ધારો કે હું અહીંયા આગળ ડ્રો કરું છું, અહીંયા આગળ આવી રીતે, અહીંયા આગળ આ એક્સ યામ છે અને આ વાય યામ છે. આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. અહીંયા આગળ 1, 2, 3, 4, 5, બરાબર? હવે એક બિંદુ જે છે એક પાર્ટી અહીંયા ઊભી છે અને એક પાર્ટી અહીંયા ઊભી છે, બરાબર? તો હવે આ જે છે આના એક્સ યામ ને વાય યામ શું થાય? તો આ જે છે એનો એક્સ યામ થયો 2 અને વાય યામ થયો 0. અને કોઈ પણ બિંદુ એક્સ અક્ષ પર હોય તો એનો વાય યામ 0 થાય. તો એવી રીતે તમે જોશો તો 5 જે છે એ 5 અહીંયા આગળ આ બિંદુએ જે માણસ ઊભો છે એનો એક્સ યામ થશે 5 અને વાય યામ થશે 0. મતલબ શું થયું કે અહીંયા આગળ તમે જોશો તો આટલું અંતર 2 છે. કેમ કે એક્સ અક્ષ શું હતું? એક્સ અક્ષ એ વાય અક્ષ, એક્સ યામ જે છે વાય અક્ષથી અંતર છે ને, તો અહીંયા 2 છે મતલબ શું? વાય અક્ષથી અંતર એનું 2 છે એવું કહેવાય. અને અહીંયા 5 છે મતલબ કે વાય અક્ષથી અંતર 5 છે. પણ મારે તો આ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે ને. મતલબ કે મારે બંને બિંદુ વચ્ચે અંતર શોધવાનું છે. મતલબ કે મારે બેટા શોધવાનું છે આ અંતર. તો હું આખામાંથી આ બાદ કરું તો ના ચાલે. તો આ આખામાંથી આ બાદ કરું તો મને આ અંતર ના મળે. તો આ આખું કેટલું છે? 5 માઇનસ આ કેટલું છે? 2.
5 માઇનસ 2 બરાબર 3 એટલે 5 માઇનસ 2 5 શું છે ધારો કે આને બિંદુ 2 કહી દઉં તો આના યામને હું x1 y1 કહી દઉં આના યામને હું x2 y2 કહી દઉં તો મારું અંતર શું આવ્યું x2 માઇનસ x1 x2 માઇનસ x1 આ મારું અંતર ના આવ્યું આ અંતર જે સીધું છે બરાબર આ સીધું છે આ શિરોલંબ કહેવાય આ સુરેખ કહેવાય x અક્ષને સમાંતર સુરેખ પણ કેવું x અક્ષને સમાંતર સુરેખ તો જ્યારે કોઈ લાઈન x અક્ષને સમાંતર હોય બરાબર જ્યારે બે બિંદુઓથી બનતી જો લાઈન જે છે x અક્ષને સમાંતર બનતી હોય તો એ બંને વચ્ચેનું અંતર જે છે બંનેના x નો તફાવત જ હોય કોઈ પણ જગ્યાએ તમે લાઈન દોરો કરો તમે કોઈ પણ જગ્યાએ લાઈન દોરો પણ એ લાઈન x અક્ષને સમાંતર હોવી જોઈએ ધારો કે અહીંયા આગળ હું y અક્ષ દોરું છું અહીંયા આગળ હું x અક્ષ દોરું છું ધ્યાનથી સમજો અહીંયા આગળ x અક્ષ અહીંયા y અક્ષ અને તમે જોશો અહીંયા આગળ લખી નાખું છું 1 અહીંયા લખી નાખું છું 2 અહીંયા લખી નાખું છું 3 અહીંયા લખી નાખું છું 4 અહીંયા લખી નાખું છું 5 હવે અહીંયા લખી નાખું છું હું 1 અહીંયા લખી નાખું છું 2 અહીંયા લખી નાખું છું 3 અહીંયા લખી નાખું છું 4 તો બે બિંદુ છે સમજો એક બિંદુ જે છે અહીંયા છે અને બીજું બિંદુ જે છે એ અહીંયા છે અને આ A કહી દઉં અને આ B કહી દઉં તો આ બંને બિંદુ જે છે એ બંને બિંદુ તમે જોશો તો બંને બિંદુના યામ પહેલા શોધી કાઢો તો આ એ બિંદુનો x યામ શું થાય તો એ બિંદુનો x યામ થાય 1 x યામ 1 છે અને y યામ કેટલો છે 4 છે સોરી y યામ કેટલો છે 3 y યામ એટલે x અક્ષથી અંતર થયું તો 3 થયું y યામ બેટા 3 થયું અહીંયા તમે જોશો તો એનો x યામ 4 છે અને y યામ 3 છે તો આ તમે ધ્યાનથી વિચારો તો બંને બિંદુના y યામ સરખા છે જો બંને બિંદુના y યામ સરખા છે તો બંને બિંદુના y યામ સરખા હોય તો એ બંને બિંદુ વચ્ચેનું અંતર જે છે એમના x નો તફાવત જેટલું હોય જ્યારે y યામ સરખા હોય બરાબર y યામ સરખા હોય તો y યામ સરખા હોય ત્યારે x યામનો તફાવત એ અંતર હોય અને અંતર હંમેશા ધન જ હોય અંતર હંમેશા ધન જ હોય તમને ખબર છે ને હું અહીંથી -5 કિલોમીટર ગયું કહેવાય ના કહેવાય અંતર હંમેશા ધન જ હોય તો જો તમે અહીંયા આગળ બંનેના y યામ સરખા છે 3 અને 3 તો 4 - 1 તો આ બંને વચ્ચેનું અંતર જે છે આ બંને વચ્ચેનું અંતર 3 હશે જ્યારે y યામ સરખા હોય ત્યારે x યામનો તફાવત એ અંતર હોય અને એવી જ રીતે જ્યારે x યામ સરખા હોય બંને બિંદુના જ્યારે x યામ સરખા હોય ત્યારે y યામનો તફાવત એ અંતર હોય મેં બતાવી દીધું છે પહેલા x યામનું અને આવું સેમ ટુ સેમ આપણે y યામ માટે પણ લગાવી શકીએ પણ ધારો કે હું એક બિંદુ લઉં છું આવી રીતે એક બિંદુ લઉં છું અહીંયા છે અને એક બિંદુ લઉં છું અહીંયા છે બરાબર આને હું કહી દઉં P અને આને હું કહી દઉં Q તો જ્યારે y યામ સરખા હોય ને જ્યારે x યામ સરખા હોય ને ત્યારે હંમેશા શિરોલંબ હોય મતલબ કે y અક્ષ સમાંતર x યામ સરખા હોય તો આ લાઈન આ રેખા બને જે y અક્ષ સમાંતર પણ એમાં જો ડિટેલમાં જવાની જરૂર નથી ધારો કે P છે તો P નો x યામ કેટલો છે 5 જો 5 છે P નો x યામ 5 છે અને y યામ કેટલો છે આટલો 1 Q નો x યામ પણ 5 રહેશે કેમ કે એક જ લાઈન પર છે એક જ રેખા પર છે y યામ કેટલો થશે 3 તો જો બંનેના x યામ સરખા છે 5 5 તો બંનેના x યામ સરખા છે તો 3 - 1 2 તો આ બંને વચ્ચેનું અંતર 2 હશે તો જ્યારે x યામ સરખા હોય તો y યામનો તફાવત અંતર હોય જ્યારે y યામ સરખા હોય ત્યારે x યામનો તફાવત એ અંતર હોય તો એના પરથી આપણે ધારો કે આવા 2-3 બિંદુઓ લઈએ તમને લોકોને ખબર પડે તમને લોકોને આઈડિયા આવે તો જો તમને ખબર પડે તો ધ્યાનથી સમજજો એક બિંદુ છે 1,4 બીજું છે 1,5 તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય જો x યામ સરખા છે બરાબર તો y યામનો તફાવત 5 - 4 આ બંને વચ્ચેનું અંતર 1 હોય હંમેશા એ બંને વચ્ચેનું અંતર 1 જ હોય એવી રીતે ધારો કે બીજું બિંદુ લઉં છું 3,7 બીજું લઉં છું 1,7 તો આ બંને વચ્ચેનું અંતર શું હશે જો અહીંયા આગળ 7 7 સરખા છે તો આ બંને વચ્ચેનું તફાવત છે એ 2 તો હંમેશા ધન જ લેવાનું 1 - 3 કરો તો -2 થાય પણ લેવાનું ધન જ એટલે -2 નું ધન થાય 2 તો જો અહીંયા આગળ y યામ સરખા છે તો x યામનો તફાવત એ અંતર હોય અને જ્યારે x યામ સરખા હોય ત્યારે y યામનો તફાવત જે છે એ અંતર હોય તો આ તમને ખબર પડી ગઈ કે જ્યારે x યામ સરખા રિપીટ કરું છું ફરીથી x યામ સરખા
તો y આમનો તફાવત એ અંતર કહેવાય, y આમ સરખા તો x આમનો તફાવત એ અંતર કહેવાય. અહીંયા સુધી ખબર પડી ગઈ હશે. પણ હવે એકેય આમ સરખા ના હોત શું કરવાનું? ધારો કે એવું કોઈ બિંદુ છે જેમાં એકેય આમ સરખા નથી, બરાબર છે, એકેય આમ સરખા નથી. ધારો કે હું ફરતી x અક્ષ ને y અક્ષ દોરું છું, બરાબર, ધ્યાનથી સમજજો. x અક્ષ ને y અક્ષ દોરું છું, x અક્ષ ને y અક્ષ દોરું છું. હવે અહીંયા આગળ હું 1 2 3 4 5 અહીંયા આગળ લઈ લઉં છું 1 2 3 4 અને 5 આવી રીતે છે. 1 2 3 4 5 અને 1 2 3 4 5. એક બિંદુ છે અહીંયા આગળ, એક બિંદુ છે અહીંયા આગળ, બરાબર, એક બિંદુ છે અહીંયા આગળ અને એક બિંદુ છે અહીંયા આગળ. હવે આ બંને વચ્ચેનું મારે અંતર શોધવું છે. તમે જોશો તો આમાં બંનેને એક પણ એમ સરખા નહીં. તો જો આને હું બિંદુ P કહી દઉં બેટા, આને હું બિંદુ Q કહી દઉં, બરાબર, તો તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ધ્યાનથી સમજજો. તો આ બંને વચ્ચેનું અંતર, તો આ બિંદુ P ના યામ શું છે? બિંદુ P ના યામ છે, જો આ બિંદુનો x યામ થશે 2, અહીંથી આમ આ અંતર કેટલું છે? 2 થશે. તો મતલબ કે એનો x યામ થયો 2 અને આ અંતર એનો y યામ થશે, તો આ અંતર કેટલું છે? એ પણ 2 જ છે. તો 2,2 આ p નો y, p ના યામ થયા. q તમે ચેક કરો તો q નો x યામ, તો અહીંથી કેટલું અંતર છે? 5. અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર 5 છે, મતલબ કે આનો x યામ 5 થયો કહેવાય. y યામ મતલબ મારે અહીંથી આમ જવાનું, તો અહીંથી જશો તો અહીંથી આ અંતર કેટલું છે? 4 અંતર છે. અહીંથી અંતર 4 છે, 4 એકમ, તો આનો y યામ થયો 4. તો જો આમાંથી એક પણ x યામ કે y યામ છે જ નહીં સરખા. તો આવા બિંદુનું મારે અંતર શોધવું, શું કરવાનું? તો આવા બિંદુનું મારે અંતર શોધવું હોય તમારે એમાં કાટકોણ ત્રિકોણ બનાવવાનો. કેવી રીતે કાટકોણ ત્રિકોણ બનાવવાનો? જે નીચેનું બિંદુ છે એમાંથી તમે એક સીધી રેખા દોરો જે x અક્ષને સમાંતર હોય, બરાબર, અને q માંથી શિરોલંબ રેખા દોરો જે y અક્ષને સમાંતર હોય, અને આ p અને q ને જોડી દો, આ p અને q ને જોડી દો, તો કાટકોણ ત્રિકોણ બન્યો. અને આ જે કાટકોણ ત્રિકોણ બન્યો એમાં હું આ બિંદુને આપી દઉં r. તો હવે આ r ના યામ શોધો. તો r ના યામ શું થાય? તો r નો x યામ શું થશે? અહીંથી અહીંયા છે, આમ x યામ કેટલો થાય બેટા? 5 થાય. અહીંયા x યામ 5 લઈ લઈએ, અને y યામ અહીંથી આમ થાય, y યામ અહીંથી આમ થાય, તો y યામ અહીંથી આમ થાય તો શું થશે? અહીંથી આમ 2, તો 2. હવે જો મને આ અંતર મળી જાય અને આ અંતર મળી જાય તો આ તો કાટકોણ ત્રિકોણ છે. તો મને આ અંતર મળે અને આ અંતર મળે, એ અંતર મળી પછી હું પાયથાગોરસના નિયમથી હું PQ વચ્ચેનું અંતર શોધી શકું. તો હવે આ અંતર કેટલું થશે તે તો મેં કહી દીધું. જો તો આ બિંદુ અને આ બિંદુ વચ્ચેનું અંતર, તો આ બંનેમાં કયો યામ સરખો છે? y યામ સરખો છે. y યામ સરખો છે મતલબ કે અહીંયા આગળ x યામનો તફાવત જે છે અંતર થશે 5 - 2. તો અહીંયા આગળ 5 - 2 અંતર હોય એટલે કે 3 આનું અંતર હોય. બરોબર છે? બરોબર છે? સાચી વાત છે, સાચી વાત છે. હવે તમે આ અંતર શોધો, આ અંતર. હવે તમે આ અંતર શોધશો તો આ અંતરમાં તમે જોશો આ બે બિંદુ વચ્ચેનું અંતર કયો આમ સરખો છે? 5 અને 5. બરોબર? તો કયા એનો તફાવત થાય છે? અહીંયા y એનો તફાવત થાય છે. મતલબ કે 4 - 2 એટલે કે 2. આ બંને વચ્ચેનું અંતર 2 છે અને આ બંનેનું અંતર 3 છે. તો આ 3 છે તો આ 2 છે, તો પાયથાગોરસ પ્રમાણે અહીંયા શું લખાય? વર્ગમૂળમાં 2 નો વર્ગ. કેમ કે આપણને ખબર છે કે પાયથાગોરસ લગાવીએ તો પાયથાગોરસ કેવું હોય બેટા? PQ નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા PR નો વર્ગ વત્તા અહીંયા શું આવશે? QR નો વર્ગ. બરાબર? તો અહીંયા તમને શું મળશે? PR નો વર્ગ. PR નો વર્ગ જે છે 3 નો વર્ગ 9, પેલો 2 નો વર્ગ 4 એટલે કે 13. એટલે PQ નો વર્ગ બરાબર 13. તો PQ બરાબર શું થયું? વર્ગમૂળમાં 13 થયું. તો મને અંતર મળી ગયું. જો તો મગજ દોડાવો, તમારી અંદરની શકુંતલા દેહ જગાડો. તો અહીંયા કોનો તફાવત હતો? તો બેટા અહીંયા x નો તફાવત હતો. જો અહીંયા x 2 હતો, અહીંયા x 5 હતો. મતલબ કે આ પર્ટિક્યુલર બિંદુ આપણને આપેલા છે. તો વ્યાપક સ્વરૂપ અમારે લખવું તો શું લખાય વ્યાપક સ્વરૂપમાં? તો અહીંયા આગળ આ લાઈનમાં શું લખાય? આ લાઈનમાં લખાય x નો તફાવત. તો x નો તફાવત છે, બરાબર, x નો તફાવત. તો જો આ x ને આ x સરખા જ છે, તો અહીંયા x નો તફાવત શું થાય? x2 - x1 લખાય. હવે આ 5 - 2 કરો કે આ 5 - 2 કરો, કોઈ ફરક પડવાની છે? કેમ કે બંનેના x સરખા જ છે. મતલબ કે આ આડી લાઈન જે છે એ હંમેશા આ બંને બિંદુના x નો તફાવત જેટલી હોય.
તો એવી રીતે આ ઊભી લાઈન જે છે શું હોય, તો ઊભી લાઈન જે છે એ બંનેના y ના તફાવત જેટલી હોય તો એને y2 - y1 કહેવાય. y2 - y1 એ આ બંનેના y હોય કે આ બંનેના y હોય તફાવત સેમ જ આવે, કેમ કે આ બંનેનો y સરખો છે. જો 4 - 2 અહીંથી કરો કે 4 - 2 અહીંથી કરો, શું ફરક પડે? કોઈ ફરક નથી પડતો. એવી રીતે 5 - 2 અહીંથી કરો કે 5 - 2 અહીંથી કરો, શું ફરક પડે? કઈ ફરક નથી પડતો. મતલબ કે આ લાઈન જે છે એ આ લાઈનનું અંતર કેટલું છે, તો આ લાઈનનું અંતર જે છે એ આ બંનેના x એમના તફાવત જેટલું છે અને આ લાઈનનું અંતર જે છે એ આ બંનેના y એમના તફાવત જેટલું છે. બરાબર. અને આ અંતર જે છે આ અંતરને હું કહી દઉં છું s કાં તો d. અંતરને ઇંગ્લિશમાં કહેવાય d, તો આપણે આને કહી દઈએ d એટલે કે ડિસ્ટન્સ. તો હવે હું પાયથાગોરસ લગાવું તો શું લગાવાય? d નો વર્ગ બરાબર આનો વર્ગ વત્તા આનો વર્ગ. પાયથાગોરસ લગાવવાનું ને તો x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ કરી દઈએ. બંને બાજુ વર્ગમૂળ કરીએ તો d બરાબર શું થાય? d બરાબર થાય વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. તો આ મારી અંતર સૂત્ર થયું કહેવાય. બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ સૂત્ર છે. બે બિંદુ આપેલા હોય તો એ બે બિંદુમાંથી તમારે કોઈ પણ ને x1 y1 લેવાય, કોઈ પણ ને x2 y2 લેવાય. ધારો કે એક બિંદુ છે a જેમાં 3,5 છે, બીજું બિંદુ છે b જેમાં 7 અને 4 એના યામ છે. તો કોઈ એકને x1 y1 કહી દો, કોઈ બીજાને x2 y2 કહી દો. ધારો કે આ બંનેનું x1 y1 કહી દઉં, x1 y1, તો આને કહી દઈએ આપણે x2 ને y2. બરાબર. તો હવે તમે x1 - x2 કરો કે x2 - x1 કરો કોઈ ફરક પડે નહીં. તો અંતર બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ એટલે કે 7 - 3 નો વર્ગ, 7 - 3 નો વર્ગ અને અહીંયા 4 - 5 નો વર્ગ વત્તા 4 - 5 નો વર્ગ. તો 7 - 3 2 થાય, 2 નો વર્ગ 4 થાય વત્તા 4 - 5 -1 થાય, પણ -1 નો વર્ગ +1 થાય. તો 4 વત્તા 1 5, તો વર્ગમૂળમાં 5 જે છે એ આ બંને બિંદુ વચ્ચેનું અંતર થયું કહેવાય. તો આવી રીતે તમારે લોકોએ અંતરનું સૂત્ર જે છે તમારે યાદ રાખવાનું છે. આ કેવી રીતે આવ્યું મેં તમને બતાવ્યું, એ યાદ નહીં રાખો તો ચાલશે, બટ આ તમારે યાદ રાખવાનું છે કે અંતર સૂત્ર છે જેની મદદથી આપણે દાખલા ગણવાના હોય છે. તો અંતર સૂત્ર તમને ખબર પડી ગઈ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય લઈશું અને પહેલો સ્વાધ્યાય સ્ટાર્ટ કરીશું જેમાં આપણે દાખલા ઉકેલીશું. તેના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. આવો છો ને? મળીએ. ચલો, થેન્ક યુ સો મચ. બાય.